હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે। આજે હું તમને એકદમ સરળ રીતથી જાળીદાર મીઠા પુલ્લા બનાવવાની રેસીપી જણાવીશ। જો તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો। જોઈને જ તમને અંદાજો આવી જશે કે કેટલા સોફ્ટ અને જાળીદાર બન્યા છે। હું તમને આ તોડીને બતાવું છું। આ ગળ્યા પુલ્લા જોડે કેરીનું ખાટું મીઠું અથાણું, ફ્રેન્ડ્સ, ગળ્યા પુલ્લા બનાવવા માટે થઈને આપણે 1 કપ ઘઉંનો ઝીણો લોટ લઈશું, જે આપણે રોટલી બનાવતી વખતે યુઝ કરતા હોઈએ છીએ તે લેવાનો રહેશે। વજનમાં જોઈએ તો 500 ગ્રામ જેટલો ઘઉંનો ઝીણો લોટ લેવાનો રહેશે। ત્યારબાદ 300 ગ્રામ ગોળ લેવાનો રહેશે। ગોળને મેં ઝીણો ઝીણો સમારી દીધેલો છે। તે પછી 500 ml જેટલું પાણી લેવાનું રહેશે। 2 ચમચી સફેદ તલ, 1 ચમચી ઇલાયચી પાવડર લેવાનો રહેશે। હવે આ ગોળને આપણે પાણીમાં પલાળીને રાખવાનો રહેશે। ગોળને મેં પાણીમાં પલાળીને રાખેલો છે। મેં પહેલેથી જ ગોળને પાણીમાં ઓગાળીને રાખેલો છે। ગોળને પાણીમાં ઓગાળતા અપ્રોક્સ અડધોથી પોણો કલાક જેટલું થશે। હવે તેમાં આપણે 1 કપ ઘઉંનો ઝીણો લોટ એડ કરી દઈશું। બે ચમચી સફેદ તલ એડ કરીશું। 1 ચમચી ઇલાયચી પાવડર એડ કરીશું ને હવે આ બધાને આપણે મિક્સ કરી દઈશું। જરાય પણ લોટના ગઠ્ઠા ન રહે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે। આ લોટને આપણે પ્રોપર મિક્સ કરવાનો રહેશે। ફ્રેન્ડ્સ, તમે જ્યારે આ ઘઉંના ઝીણા લોટને ગોળના પાણીમાં મિક્સ કરતા હો એ ડ્યુરેશનમાં તમને જો આવું બેટર ન બને અને લોટ તમને વધારે લાગે અને પાણી ઓછું પડતું લાગે તો તમે ઉપરથી સાદું પાણી થોડુંક એડ કરી શકો છો। બાકી જો તમે આ માપથી બનાવશો તો તમારે ઉપરથી પાણી એડ કરવાની જરૂર નહીં પડે। આ એકદમ પરફેક્ટ માપ છે। તમે લોટને એકદમ મિક્સ કરી દીધો હોય તે પછી તમને જો આવા ઝીણા ઝીણા લોટના ગઠ્ઠા દેખાય તો વાંધો નહીં, એને એઝ ઇટ ઇઝ રહેવા દો। લોટ જ્યારે આ ગોળના પાણીમાં પીગળશે ત્યારે આ ગઠ્ઠા જે છે ઝીણા ઝીણા તે ઓટોમેટિક પીગળી જશે। હા, પણ આમાં ઘઉંના ઝીણા લોટના બહુ મોટા ગઠ્ઠા ન પડે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે। હવે આપણે આને 1 કલાક માટે થઈને ઢાંકીને રહેવા દઈશું। મીઠા મીઠા ગળ્યા પુલ્લા ખાવા હોય તો થોડીક રાત જોવી જ પડશે। તો ચલો હવે આપણે મળીએ કલાક પછી। ફ્રેન્ડ્સ, 1 કલાક પછી તમે આ બેટરને જોઈ શકો છો, મસ્ત થઈ ગયું છે એકદમ। બધું પ્રોપર મિક્સ થઈ ગયું છે। ઘઉંના લોટના જે નાના નાના ગઠ્ઠા દેખાતા હતા તે પણ એકદમ બધા પીગળી ગયા છે। આની અંદર આપણું બેટર એકદમ મસ્ત થઈ ગયું છે। તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ મસ્ત થઈ ગયું છે। આવી રીતનું બનાવવાનું રહેશે। ચલો તો હવે આપણે બનાવીએ મીઠા પુલ્લા। ગળ્યા પુલ્લા બનાવવા માટે થઈને આપણે એક તવી મૂકીશું। તવી ગરમ થાય એટલે આપણે અડધી ચમચી ઘી એડ કરીશું। તવીને આપણે ઘીવાળી કરી દઈશું। ગળ્યા પુલ્લા ઘીમાં જ બનશે, ઘીમાં જ તેનો ટેસ્ટ ખૂબ સરસ આવશે। હવે આપણે આ બેટરને આ તવી પર એડ કરી દઈશું। તમે આ જાડા ક્યાં તો પતલા ગમે તે રાખી શકો છો। હવે આજુબાજુ ઘી એડ કરીશું, અડધી ચમચી જેટલું। ને હવે લોટું મીડિયમ ફ્લેમ ઉપર આને થવા દઈશું। આ પુલ્લાને આપણે બંને બાજુ ચઢવવા દેવાના રહેશે। 1-2 મિનિટ જેવું થઈ જાય અથવા તો આ કિનારી જે છે બ્રાઉન કલરની થઈ જાય તે પછી આપણે તેને ફેરવી દઈશું। ને હવે આને પણ આપણે 1 થી 2 મિનિટ લોટું મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું। બીજી સાઈડ ઘી એડ કરવાની જરૂર નથી, પણ જો તમને ઘી પસંદ હોય તો તમે એડ કરી શકો છો આજુબાજુ। આપણે આ જે બીજી બાજુ જે છે તે પણ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં સર્વ કરવા મૂકી દઈશું। આવી જ રીતે બીજા બધા ઉતારવાના રહેશે। હું તમને બીજો પુલ્લો પણ ઉતારીને બતાવું છું।
આજુબાજુમાં આપણે ઘી એડ કરી દઈશું ને હવે આપણે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તેને થવા દઈશું. 1-2 મિનિટ પછી આપણે કિનાર એકદમ બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે તેને બીજી બાજુ પલટીશું. તમે જોઈ શકો છો મસ્ત જાળીઓ પડી છે. જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવું થયું છે. સ્મેલ બી તેટલી જ સરસ આવી રહી છે. ફ્રેન્ડ્સ, તમે આ રેસીપીથી એક વખત બનાવશો તો તમને એકવાર નહીં વારંવાર ખાવાની ઈચ્છા થશે તેવા બનશે. હવે આપણે આને 1 થી 2 મિનિટ સુધી બીજી બાજુ પણ થવા દઈશું. 1-2 મિનિટ પછી બીજી બાજુ પણ થઈ ગયા બાદ હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તો આપણા ગરમા ગરમ મસ્ત જાળીદાર મીઠા પુલ્લા રેડી છે. ફ્રેન્ડ્સ, તો આપણા એકદમ જાળીદાર મીઠા પુલ્લા અથવા તો ગળ્યા પુલ્લા રેડી છે. તમે જોઈ શકો છો મસ્ત જાળીઓ પડી ગઈ છે. આ ગળ્યા પુલ્લાની જોડે મસ્ત કેરીનું ખાટું અથાણું સર્વ કરી શકો છો. આ ગળ્યા પુલ્લાની જોડે તમે ચણાના લોટના તીખા પુલ્લા પણ સર્વ કરી શકો છો. આ ગળ્યા પુલ્લાની જોડે જો તમારે ચણાના લોટના તીખા પુલ્લા બનાવવા હોય તો મારો આગળનો વિડીયો ચણાના લોટના તીખા પુલ્લામાંથી રેસીપી લઈ શકો છો અને તે બનાવી શકો છો. જોઈને જ તમને અંદાજો આવી જશે કે કેટલા સોફ્ટ અને જાળીદાર બન્યા છે. હું તમને આ તોડીને બતાવું છું. આ ગળ્યા પુલ્લા જોડે કેરીનું ખાટું અથાણું. જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.